નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માસૂમ બાળકીઓને પીખવાનું ચાલુ રહ્યું છે. પલસાણામાં ગામની ભાગોળ પર રહેતા એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની માસૂમ બાળકીને નજીકમાં જ રહેતા એક 45 વર્ષના ઢગાએ પોતાની રૂમ પર લઈ જઈ એના ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો છે. આ ઘટનાની જાણ થતાં પરિવાર દ્વારા તુરંત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ વ્યક્તિને ઝડપી પાડ્યો છે. વાત કંઈ એમ હતી કે પલસાણાથી બહારના વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની માસૂમ બાળકી એના ઘર પાસે રમતી હતી ત્યારે તેને ત્યાંથી ઉઠાવી જઈ અને આ 45 વર્ષનો ઢગો પોતાની રૂમ પર લઈ ગયો. રૂમ પર લઈ ગયા પછી આ માસૂમ બાળકી ઉપર આ વ્યક્તિએ પાશવી બળાત્કાર ગુજાર્યો. પાશવી બળાત્કાર ગુજાર્યા બાદ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો અને બાળકી લોહી લુહાણ હાલતમાં રડતી રડતી પોતાના ઘેરે આવી હતી. બાળકીની હાલત જોઈ અને તેના માતા પિતાના પગ નીચેથી જાણે જમીન ઘસી પડી હોય એવું લાગ્યું હતું અને એ આસપાસના લોકોના મદદથી એ લોકો તુરંત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ બાળકીને પ્રથમ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. ત્યારબાદ તેના માતા પિતાની પોલીસ ફરિયાદ લીધી હતી. પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા છે, જેમાં આ વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે અને પોલીસે આ નરાધમને ઝડપી પાડ્યો છે. મિત્રો, થોડા સમય પહેલા અંકલેશ્વર નજીક ઝઘડિયામાં પણ એક 10 વર્ષની માસૂમ નિર્ભયાને આ જ રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને એના આરોપીઓ પણ ઝડપાયા હતા. નાની કુમળી વયની બાળકીઓ ઉપર પાશવી બળાત્કાર ગુજારનારા આ નરાધમોને દાખલારૂપ સજા થવી જોઈએ એવી લોકોની ડિમાન્ડ છે. પરંતુ કશે ને કશે આ લોકોને શકનો લાભ મળી જાય છે અથવા તો હળવી સજાઓ થાય છે, જેના કારણે આવી ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. માસૂમ બાળકીઓ કે યુવતીઓ કોઈ જ સલામત નથી. આવા સંજોગોની અંદર લોકોએ પણ જાગૃત થવું પડશે અને પોતાની સલામતી માટેની વ્યવસ્થા પોતે જ રાખવી પડશે. 4 વર્ષની માસૂમ બાળકી કે જેણે હજી દુનિયા જોઈ નથી, એની જો આ હાલત થતી હોય તો વિચાર કરો કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. અને આ વિકૃત માનસિકતા ધરાવતા લોકોને જ્યાં સુધી પાઠ ભણાવવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.